અરે અરે મારી રાધા રાણી, આ સાક્ષાત કચરો તારી સામે હોવા છતાં આ કચરો હું કામ વાળે? કેમ મારા રોયા? બેવડો રાયજંગ જીતવા ગયો તો તે આવ્યો ને ધોયેલા મૂળા જેવો પાછો. અરે ધોયેલો મૂળો તો બહુ સારો, કાપીને ખાવા કામ આવે. પણ મને ઈ કે જોઈ, મારે તને ક્યારે ખાવાની? ખાવાની? એટલે આપણા લગ્ન ક્યારે થશે? ત્યાં સુધી તું બે પાંદડે નહીં થાય ને ત્યાં સુધી આપણા લગ્ન માસી નહીં કરી આપે. તો હું તારી માસીનું માથું ફોડી નાખીશ. હા, ઈ તો આખી જિંદગી પર વાંઢી રહી. હવે આપણને કુંવારા રાખવા માંગે છે. ક્યાં છે માસી પોતના? એ તો ભીડગંજ મહાદેવ પાસે માનવા ગઈ છે. હવે આ ઉંમરે એને હું માગવાનું બાકી રહી ગયું છે. એ આ ગામમાંથી તારો ટાંટિયો ટળે ને એ. એમ? હા. તોય તારી માસીના બે હાથે હું મારા બે ટાંટિયા ન દબાવડાવું ને તો મારું નામ કચરો નહીં. બમ ભોલે. પ્રણામ મહારાજ. અરે જડી, મને મળી ગઈ તારી કડી. જડી हम्म। મહારાજ, મારા નામની તમને કેવી રીતે ખબર પડી? ये बात तेरी झाड़ी बुद्धि के मालिपा नहीं आवेगी, मगर हमको मालूम है कि तुम भिड़मंजन महादेव के पास क्या मांगने गई थी। કે જો કામ કર શું માંગવા? तू ये मांगने गई थी कि इस गांव में से कचरे का टाटिया हमेश के लिए उड़ाई जाए। મહારાજ, આ તો અચરજ કહેવાય. એ વાતની તમને કઈ રીતે ખબર? दूसरे साधु सब त्रिकाल ज्ञानी होते हैं, मगर मैं 6 काल ज्ञानी हूँ। છે કાળ જ્ઞાની? ત્યારે તો પ્રણામ મહારાજ. અરે પણ એમાં ચીપિયો સીધે માર્યો. फिर मैं नीचे आता हूँ। है। अरे चीपिया तो मैंने तेरी झाड़ी बुद्धि को जगाने के लिए मारा, मगर तेरे मन में ऊंडे ऊंडे पर कोई भावना भड़कती है। તમે કઈ રીતે જાણ્યું મહારાજ? अरे अभी तक तू वांढी कंवारी है और तू लगन करना चाहती है। હા મહારાજ, પણ મારા મનની આ છુપી વાત તમે કઈ રીતે જાણી? अरे झाड़ी बुद्धि नी हैडम्बा, मैं एकला आज अगले 6 जन्म में तेरा पति था और इस जन्म में भी बन सकता हूँ। હે, સાચે જ મહારાજ? તો એ માટે મારે શું કરવું પડશે? मेरी सेवा, और वो सेवा में से ही तुझे मिलेगा कचरे को निकालने का मेवा। बोल वाली, करेगी ना? करूंगी महाराज, जरूर करूंगी. हितियों का मारो. अरे हिंदी में क्यों बोलती है? हिंदी में तो सिर्फ बाबा लोग बोलता है। लो के जो काम काज, नहीं बोलो. हाँ बालिके, अब तुम जा सकती है। तुम्हारा ये साधु महाराज तुम्हारे घर में कल प्रकट होगा। हाँ, धीरे धीरे जाओ। આવજો. हट! जड़ी अंते हाथ में पड़ी। बम बम बोले, बम बम बोले, छोड़ ऐसे गोले के फटाफट फाटक खोले। પધારો મહારાજ. પ્રણામ. प्रणाम नहीं स्थूल बालिके, प्रदक्षिणा करो। આ વાઘ ગણા વગર ચીપિયા કા ફટકારે રાખો? अरे बालिके, जो खाए मेरे चिपिये का मार, वो बसा ले अपना संसार। लगा दूं बच्चों की लंगार, मगर मैं नहीं जवाबदार। વાહ મહારાજ વાહ. ये तो हमारा असूल है बालिके। हम जिधर जिसके घर जाते हैं उसको चिपिया ठपका के आशीर्वाद देते हैं। आओ महाराज, आओ. चल मेरी रानी। પધારો મહારાજ, બિરાજો. सुन बालिके, हम विराजेंगे नहीं, आड़ा पड़ेंगे। धत्तुरे की कली, आज महाराज बहुत थक गया है, उसका टाटिया दबा दो। જેવી ઈચ્છા. ओ, 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 उधर नीचे नीचे नीचे। सुंदर बालिके, ये टाटिया दबाने का है, तोड़ने का नहीं। धीरे धीरे। અરે માસી, આ ઉઘાડી ઓસરીમાં અમારે શું માંડ્યું છે? કોઈ જોઈ જશે તો? ચૂપ કર, ચૂપ કર. અંદર જતી બાવલી, અંદર જઈને તારું કામ કર. જોતી નથી? હું તો મહારાજની સેવા કરું છું. गुलाब की कली, दूसरा भी टाटिया है, उसको दबा दो तो तुम्हें भी फल मिलेगा। ફળ મળશે મહારાજ? પણ હું કોઈ પુરુષ જોડે વાત કરું કે અડું એ મારી માસીને નથી ગમતું. तेरी मासी काशी नहीं गई है इसलिए बोथड़े। तुम जल्दी टाटिया दबाओ, तुम्हें अवश्य अच्छा पति मिलेगा, तुम्हारा कल्याण हो जाएगा। રાધા,
जड़ी तू खाली पीली हो गई इतनी बड़ी। महाराज कितना भूखा हो गया है, जल्दी अंदर जाओ और मालपुआ बनाओ। महाराज जाती है कि नहीं, वरना जला के भस्म कर दूंगा। જો કામ કર, જાઉં છું मारी राधा नहीं, ऊपर ऊपर। નહીં મહારાજ, राधिके मेरे दिल में समा जाओ। राधिके છોડો મને। ચૂપ રે રાધાડી, હું છું આ રાધાનો કનૈયો। વાંદરો મટી ને બાવો બની ને ફરી પાછો ઘરમાં ઘૂસ્યો છે। કચરા તું મારા રોયા? મારી માસીને એટલા ચીપિયા મારવાના? હજી તો બીજા 2000 મારવાનો। મેં તને નહોતું કહ્યું કે એક દિવસ આ તારી માસીને હાથે મારા ટાંટિયા દબાવડાવી, તે દબાવડાવ્યા। પણ એમાં આપણા દાળિયા શું પાકશે? પાકશે પાકશે, જોજે તો ખરી। સીપિયા મારી મારીને એને એવી સીધી દોર કરી દઈશ અને એના હાથે જ આપણા લગ્ન કરાવડાવીશ। છોડ મારા રોયા, હમણાં આવશે। અરે નીચે 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 બાલિકે, બમ ભોલે બમ ભોલે। महाराज, अरे ओ महाराज। क्या है? मेरा समाधि भांग तोड़ डाला। महाराज, તમે કેટલાય દિવસથી માલપુઆ ઝાપટે રાખો છો तो कल से भजिया बनाओ। અને તમારા પગ દબાવી દબાવીને મારા તો હાથ તાંબલા જેવા થઈ ગયા। अच्छे दिखते हैं। તો મહારાજ, હવે મને એ કહો ને, આ જીવનમાં આપણે ક્યારે મળશું? अरे महाकाय मूर्खी, कल मैंने समाधि लगा के मैं 5वें काल में घुस गया और वहाँ जाके मैंने देखा तो मुझे पता चल गया कि तेरे लगन योग के आड़े तेरी भाणी आती है। લ્યો કેજો કામકાજ, તો એનું શું કરશું? ऐसा कर पतलीनाथ, हाँ। तू तेरी वो भाणी का लगन कोई ऐसे भाईड़े के साथ कर जिसपे तू बहुत भड़कती हो। હે, હું તો ઓલા પીછે કચરા પર ભડકું છું। એવા માંડી વાળેલને મારી કન્યા કેમ દઉં? हे छोटी हेडम्बा, अगर इस मांडी वालेल के साथ तू तेरी भाणी का लगन नहीं करेगी तो अपने लगन का मांडवा पण मांडी वाळवा पड़ेगा। ના ના મહારાજ, કાઈ માંડી વાળવું નથી, તમે કહેશો એમ કરીશ। बस तो कालेश दोनों का लगन कर डालो और तुम मुझे हिमालय की गोद में चलते चलते आके मिलो। તે મહારાજ, એને માટે ઠેઠ હિમાલય સુધી લાંબા થવું પડશે, અહીં કેમ નહીં? अरे बालिके, तू समझती नहीं है, साधु को संसारी होने के लिए हिमालय जाके भगवा काटवा पड़ता है। તે મહારાજ, તમે આ બધા સાવ કાઢી નાખશો નહીં? हाँ, पर फिर मैं कैसा दिखूंगा? कुछ तो पहनना पड़ेगा ना। चल तो अब मैं चलता हूँ, चाचा रोकावे में जोखम है। तू ऐसा कर, तू मुझे हिमालय की गोद में मिलना। તે મહારાજ, કાલે લગન સુધી રહી જાવ ને? अरे वो कैसे हो सकता है? अगर हम लेवा देवा वगैरह ना इधर रोकाई गया तो फिर वो कचरे का लगन कैसे होगा? ના કેમ થાય? हे पश्चिम बुद्धि पाड़ी, अगर हम यहाँ कारण वगैरह ना रोकाई गया और गुस्सा में आवीने कचरे को जला के भस्म कर दिया तो तेरी भाणी रांडेगी और अपना लगन अगले जन्म पे जाएगा। ના ના દેવ, તમારા વગર હું નહીં રહી શકું। ઓય, હવે પાછું શું છે તે ચીપિયા ફટકારો છો? अरे सुंदरी, ये तो छुटकारे का आशीर्वाद है। अब तुम मुझे हिमालय की ગોદ में। के जो कामकाज मिलना। પણ ત્યાં તો ચીપિયા નહીં ફટકારો ને। नहीं, ત્યાં હું शिपिया को छोटा बना देगा। हाँ, चालू जाऊं छू। પ્રાણ જીવન अरे मरी गयो प्राण जीवन, जो कुछ भी करना है वो हिमालय की ગોદ में संध्या काल के બાદ ताल गोठा कर वो भाग्यो। हिमालय की गोद में। ए तारे दाईजा માં આવું છે બેલું હે? જોયું ને મારી રાધા રાણી, તારી માસીને સીપિયા મારી મારીને આપણે છોડીના 4 ફેરા ફરી લીધા ને। જમાઈ રાજ, મારા ઠાર, જરા આમ આવો તો। હવે હજી હું બાકી રહી ગયું છે? જમાઈ રાજ, આ વખતે દિવાળીએ મારી રાધાને સુવાવડ કરવા અહીંયા જરૂર મોકલજો, હા। એટલે બે સુવાવડ સાથે પતી જાય। બે હુવાવડ? કોની કોની? એટલું નથી સમજતા, માસીની ને બાળકની। મને લાગે છે મારી સુવાવડ એ જ વખતે આવશે। તથાસ્તુ। પણ એમ કહું, તમારા લગ્નમાં અમને બોલાવશો કે નહીં? ના રે, મારા લગ્ન તો થશે હિમાલય की ગોદ में। સંધ્યાકાળ કે બાસ। જય બોમ ભોલે। આનો ભાગો હવે, આ તો આવો, છોડી દે, પાછી છોડી દે મારી બાળકને, તારી છોડી દે, માસીને કહું છું। પકડો।
છોડ્યું ચડીને ધકડો, માટીયાને છોડ્યું, વાસીને પકડો.